કલાલી ખાતે વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરીની મોક ડ્રીલ યોજાઈ. વિગતે વાત કરીએ તો વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવતું રોકવા નિષ્ણાતોની સમિતિએ વિવિધ સૂચનો કર્યા છે. તેમાંનું એક સૂચન વિશ્વામિત્રી નદીના પટને પહોળો કરવો, નદીમાં જાડી ઝાંખરા કાપવા, ખોદકામ કરી કાપ અને માટી બહાર કાઢવી, નદી રિસેક્શનિંગ કરવી વગેરેનો સમાવેશ થાય છે. તો આ કામગીરીની આજે મોક ડ્રીલ રાખવામાં આવી હતી. કામગીરી એક કાંઠા ઉપર થશે કે જેને કારણે મગર સામા કાંઠા પર જતા રહેશે. મગર અહીંથી ખસેડીને બીજે ક્યાંય લઈ જવાની કોઈ વાત નથી. મગર તેના રહેઠાણમાં જ રહેશે. કામગીરી દરમિયાન તે જાતે ખસી જશે. તો હાલ બ્રીડિંગ સિઝન હોવાથી મગર જ્યાં ઈંડા મૂકે છે ત્યાં કામગીરી કરવામાં નહીં આવે. જો કામગીરી દરમિયાન અવરોધ કરે તો જ તેનું રેસ્ક્યુ કરાશે, બાકી સામે ચાલીને તેને ખસેડવાની કોઈ વાત નથી. નદીના જે વિસ્તારમાં મગરોની વસ્તી છે આજે કલાલી સ્મશાન છે એને ત્યાં મોક ડ્રીલ ચાલી રહી છે, જેમાં 2 જેસીબી, 2 ડમ્પર, 4 ડમ્પર, 2 પોકલેન્ડ એ સાથે અને બધા જ પ્રકારની ટીમ, ફાયર, વન ખાતું, ફોરેસ્ટ, જે અમારું ઝૂ ખાતું છે એ વોલન્ટિયર્સ, એ બધાની હાજરીમાં આ કામગીરી થઈ રહી છે. ઇરિગેશનના એક્સપર્ટ્સ પણ અહીંયા જે અમે હાયર કર્યા છે તેના માર્ગદર્શનમાંથી કામગીરી થનાર છે એ પણ અહીંયા છે. એટલે નદીનું ડિસિલ્ટિંગ અને ડ્રેજિંગ, એના બેંક તોડ્યા સિવાય એ અમે કરવાના છીએ અને એની માટેની મોક ડ્રીલ આજે અહીંયા થઈ રહી છે.